છે મિત્ર મજામાં તો મજામાં જશો તો આજે વાતાવરણ બહુ ખુલ્લું છે, એક નંબર વાતાવરણ છે તો જોઈ શકો છો. તો હું બેઠું કોમેન્ટમાં બતાવો, તારો ઝૂમ કરી લઉં. એનું નામ શું છે કમેન્ટમાં જરી બતાવજો. તો હવે આપણે થઈ છીએ ઉપર, બરાબર ને? તો હવે મળીએ આપણે ઉપર. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર. હું તમને એક વાતાવરણ દેખાડું. આપણું બાલ મંદિર જીનકા ટેણિયાનું જોઈ શકો છો. હું અહીંયા આવ્યો તો આપણા કબૂતર મને દેખા વગર બાયણે નીકળે એવું લાગતું બને. જોઈ શકો છો એ પર બાણે નીકળી ગઈ છે. માદીન છે, જેમ કે નર અંદર ઈંડા ઉપર બેઠેલો છે. એક છે નર એ પેટીમાં બેઠો છે અને આ આપણે માદી બેન અહીંયા બેઠા છે નીચે. અહીંયા દેખાતા હશે તમને. જો તો આવું હાલે છે. આપણે સવારે કબૂતર કાઢ્યા હતા, અટાણે તો કાઢવા થતા નથી, તોય જોઈ શકો છો બહાર આવવાનું કરે છે. દેખાતું હશે તમને. એક આ ભાઈબંધ છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા જ રાખીએ, કેમ કે આપણા બ્લોગ ટૂંકા હોય ને મિત્રો. તો હવે આજનો બ્લોગ અહીંયા જ રાખીએ, બરાબર? કેમ કે આપણા બ્લોગ બહુ લાંબા ના હોય, ટૂંકા હોય. અને મિત્રો પાછો તડકો કેવો, ક્યાં ગયું સુરજ દાદા? ઓ માય ગોડ, દેખાતા હશે તમને. ઝૂમ કરું જારો આપણો આઈફોનમાં. અહીંયા ના પૂછ્યું, કોઈ કહેતા નહીં. અને આજનો બ્લોગ અહીંયા જ રાખીએ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કરવાનું ના ભૂલતા, અને શેર પણ કરજો. ઓકે, ત્યાં સુધી બીજો બ્લોગ ના આવે ત્યાં સુધી બધાને બાય બાય.